17/12/2024 નોટમાં લખી રાખજો. આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે, બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો નથી. શરૂઆત આપણે કરી દેવી પડશે. તમારા મનમાં કોઈ સંકોચ હોય કે યાર આટલો નાનો માણસ, મારે તા તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે, એની સામે કેમ પડવું? નહીં, પડવું પડે. એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે. તમારી સંકુચિતા માનસિકતા કાઢી નાખો. બરાબર છે? આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે. આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો, ધારાસભ્ય બનાવ્યા. લોકસભા આપણે લડ્યા, બધાના મગજમાં હતું કે આ તો શું છે, આમ આદમી પાર્ટી ચાલે નહીં. વિધાનસભામાં બધા લોકો લડ્યા, આટલા બધા જ લડ્યા ને તમે. 50,000, 48,000, 45,000 મત આપણને લોકો આપ્યા છે. લોકસભામાં બી આપણે લડ્યા. પૈસો, પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું. એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે, એનો સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે, એને બદલી કરો, શું ધંધો કરે છે, એનું દુકાન બંધ કરો, એની ગાડી રોકો, એના લાયસન્સ માંગો. સાંજે પોલીસ પહોંચી જતી હતી ને. અમે મીટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ, એટલું પ્રેશર સરકારનું કે આને હરાવવાનો છે. આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો. ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો, 5 વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલવાદી છે, એને તમે મત આપો છો, નક્સલવાદી છે. ઝઘડિયામાં મીટિંગ કરી હતી, યુટ્યુબ પર જોજો. તો ગૃહમંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે, એટલે એ ગૃહમંત્રી પોતાનું સ્ટેટમેન્ટ નક્સલી તરીકે આપે. બોલો, એટલો ડર છે આ લોકોને. એટલે કહેવાનો મતલબ, તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે. મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કઈ ભંડારો રાખ્યો નથી. તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો. બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ. બીજા 2 હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો. મારા એફિડેવિટમાં હાથ કેસ બીજા આવશે, 16 ને બીજા હાથ 22 થશે, 23 થશે કે નહીં થશે? હું જેલમાં બી બેહાડી રાખે. જેલમાં કઈ ભૂકો થોડો મરવાનો છું મેં. 2 વર્ષ રાખે ને જેલમાં, હું ફેર પડી જવાનો છે. પણ લડત આપણી તૂટવાની છે. આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ એ તૂટી જવાનું છે. લોકોના કામ નથી થવાના, એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે. આ કઈ નાની મોટી લડત નથી ભાઈ. અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું. આપણે, તમે ને અમે બધા ગ્રાઉન્ડ પર છે. પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ. કેમ? આપણે બધા ભણેલા ગણેલા છે. આપણે સંવિધાન જાણીએ છીએ, આપણા અધિકારો જાણીએ છીએ. એટલે કોઈએ દબાવવાની જરૂર નથી. શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો. આજેથી આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે. જેટલી 13 નગરપાલિકાઓ, પરિણામ જે પણ મળે 13 નગરપાલિકાઓ આપણે લડવાની છે. બરાબર છે? પરિણામ જે આવે તે ભાઈ બધી હારી શું તો પોહાશે, પણ 13 માણસો જોઈએ સાથે. હમણાં ગામ પંચાયતની ચૂંટણી આવે છે ભાઈ. કોઈ મગજમાં છે ને, કોઈ નાની નથી આ ચૂંટણી. બહુ મોટી ચૂંટણી છે. ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને, સરપંચ બહુ મહત્વનો હોય છે. એ સરકારનો સરપંચ છે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે. રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને, ઠરાવ લખાઈ લાવો. સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે, ઉપરથી આદેશ ઠરાવ, પ્રોજેક્ટ આવશે, રોડ આવશે, જમીનો બધી બીજા સરપંચો હોય તો લખીને આપ જ કરશે. આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે. સાચી વાત છે કે ખોટી વાત છે? એ આપણને પૂછશે, ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે, પેલા સરકાર વાળા મારા પર ટીડીઓ બીડીઓ લખાણ માંગે છે, આપું કે નહીં? આપણે કે થોબ એટલે થોભી જશે. પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે, ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા આવશે તો એકવાર ઠરાવ આપી દેશે, પછી લડીને આપણે મરી જઈશું, પણ કઈ મેળ પડવાનો નથી. એટલે સરપંચો પણ આપણા હારા રાખો, વિચારધારા વાળા રાખો. સાથે મેં તો તમામ યુવાનોને વિનંતી કરું છું કે તૈયાર થઈ જાઓ. એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું, લડવાનું નહીં. મહીસાગરમાં ચૈતરભાઈ આવે, જિગ્નેશભાઈ આવે, અનંતભાઈ આવે, લડવાનું નહીં. તમારી રીતે પણ નેતા બનો, આગેવાની લો, લીડરશીપ લો. તમારામાં તાકાત છે અંદર, એ બહાર કાઢો. હા, જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો, પણ અમે બી, અમારા બી ભૂત જેવા કામ છે. તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ, તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ, ક્યારેક અમે દિલ્હી હોઈએ, કોઈ ટાવર પર ચડે ત્યારે બોલાવે તમે પંજાબ હોઈએ. સાચી વાત છે કે ખોટી વાત? હવે પેલા કાકા એક ટાવર પર ચડ્યા, ફોન આવ્યો તો મેં તો ચંદીગઢ ના કે તમે આવો તો જ ઉતરું. ચંદીગઢ થી કઈ રીતના ઉડીને મારું પ્રાઇવેટ વિમાન છે તો લઈને આવું. બરાબર કે નહીં? એટલે મેં કીધું ભાઈ લડો. ચૈતરભાઈ આવીને લડી લે છે, અમારા ભાગનું નથી. તમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધાને પહોંચી વળું.
તમારા ભાગરી લડાઈ કોઈ માતાજી બાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ. એ મગજમાં બાંધી લેજો. કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે, કેજરીવાલજી આવીને લડશે, મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે. ભાઈ અમે ક્યાં પહોંચી વળીશું? એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહેજો. કોઈનું ખોટું કરવાનું નથી, પણ આપણું છીનવાઈ જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને. એના માટે હું કેમ છું, અમે બેઠા છે, કઈ વાંધો નથી. અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું. અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે. પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો. બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી. હવે થોડો સમય આપો. આ સમય જતો રહેશે. હું ધારાસભ્ય છું. આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં 4 ધારાસભ્ય છે. આગળ કઈ નતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે. લડ્યા છે કે નથી લડ્યા? 2022 ની લડે છે ને આપણે. તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાઓ. અત્યારથી કોઈ સંકોચ નહીં. કોંગ્રેસના સાથીઓને પણ આપણે જે તે સમયે કહીશું, જ્યાં આપણે બેસવાનું થશે. હું તમને મારી ઓથોરિટી, નરેશભાઈની ઓથોરિટી, આ જિલ્લા પ્રમુખોની ઓથોરિટી અમે તમને કહીએ છીએ. તમે જ્યાં નક્કી કરશો ત્યાં અમે બેહવા તૈયાર છે ભાઈ. એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય, વાટાઘાટો થતા હોય, અમે અમારા પ્રયાસો કરીશું. જ્યાં થતું હોય ત્યાં. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમે તૈયાર થઈ જાઓ. આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી, પણ ટ્રાયબલ વિસ્તારમાં અંબાજીથી ઉમરગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે. આજેથી ગાઢ તમારે બાંધી લેવાનું છે. સાંજે મીટિંગો રાખો, અમને બોલાવો. મહિનામાં 15 દાડે એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડીને આપો તમે. અમે આવીશું. રાતે તમે 4-4, 5-5 મીટિંગો રાખો, અમે કરીશું. લોકોને સમજાવીશું. લોકો રાહ જોઈને બેઠા છે. તમે મીટિંગો ગોઠવો, કેવડિયા ગોઠવો, ડાંગ ગોઠવો, આહવા ગોઠવો. અમને બોલાવો, ગામમાં રાખો. હવે તાલુકામાં નથી કરવું આપણે. ઉઠી બેઠા કે સર્કિટ હાઉસમાં બેહીએ એનો કોઈ મતલબ નથી. એ તો આજ ભેગા થાય છે. એમની સામે હું ભાષણ કરવાનું? એ તો જાણે જ છે બધું. પણ જે લોકો નથી જાણતા આ લોકોની સિસ્ટમ, એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે. સંવિધાનને ખતમ કરો, પોલીસનો ઉપયોગ કરો, વહીવટી તંત્રને છૂટો દોર આપી દો. આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી. આજે અધિકારી રાજ ચાલે છે. કોઈ બોર્ડ નિગમની, પાણી પુરવઠા, બધા નિગમો હમણાં સુધી ચાલ્યા તે બંધ. કોઈને નિમણૂકો નથી. બધું અધિકારીને હોપી દીધું. કરો તમે ભ્રષ્ટાચાર કરો. એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું, ગ્રાઉન્ડ પર બી લડીશું. પણ તમને બધાને વિનંતી છે, તમે પણ નેતા બનો. તમારી માનસિકતા હવે ખુલ્લી કરો. આટલી રાષ્ટ્રીય પાર્ટી છે, એના કાર્યકારી પ્રમુખ છું હું. આ બધા પ્રમુખો બેઠા છે ને, બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે. બાકી તો ચેકડેમ બનાવવા વાળા, કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે. એ બધા ભાજપમાં જ હશે. જેને દારૂ વેચવાનો હશે, જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે, જેને માટીનું કૌભાંડ કરવાનું હશે, જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે, જેને બ્રિજ, જેને આરસીસી રોડ ખાઈ જવાના છે, બધા ભાજપમાં બેઠા જ છે. પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે. બરાબર છે? એટલે આવનારા દિવસોમાં લડત બહુ લાંબી ચાલવાની છે ભાઈ. આવી મુવમેન્ટો કાયમ થશે. જ્યાં જેને અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું. પણ હવે તમે નેતા બનવાની આગળ વધો. જેને જ્યાં તક મળે ત્યાં, સરપંચમાં મળે, તાલુકા જિલ્લામાં મળે, નગરપાલિકામાં મળે કે 2027માં ધારાસભ્યમાં તક મળે, એમાં લડો અને બધા નેતા બનો. અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી. આજે હું રાજ સત્તામાં છું, ધારાસભ્યમાં છું, ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો. કાલે તમારામાંથી બીજા 10 ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે. તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા, આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે, વાર્તા પૂરી. આ મારી જિલ્લા સીટ લડી લેવી છે ને જીતવી છે, વાર્તા પૂરી. મારે 2027ની વિધાનસભા લડવી છે. એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજેથી મેદાનમાં. અમે તમારી સાથે છે. જય આદિવાસી જિંદાબાદ, ઉલ ગુલાલ જિંદાબાદ.